એટલે તમે એ ટોકન આપીને અમુક ફિલ્ટર જે છે એઆઈ વાળા ફિલ્ટર છે તમે એને પરચેસ કરી શકો છો. ક્યાંય સાંભળીને એવું હતું કે તમે વિચાર્યું કેવી રીતના કે ઇન્સ્ટા, યુટ્યુબ નહીં, ફેસબુક નહીં, પણ સ્નેપચેટ થી તમે કરી શકો આવું બધું? નહીં, એ જે એપ્લિકેશન છે, એ જે સોફ્ટવેર છે, એ સ્નેપચેટનું જ સોફ્ટવેર છે. તો તમે એમાં અપલોડનું ઓપ્શન આપશો તો અપલોડ એ સ્નેપચેટમાં થશે. તો એનાથી પણ આપણને સ્પોન્સરશિપ મળે, એમાંથી પણ આપણે જનરેટ કરી શકીએ રેવન્યુ. તો સ્વાગત છે તમારું ફરીથી ટ્રેન્ડી મહિનાના નવા પોડકાસ્ટમાં. આજનો ટોપિક એવો છે કે ખુદ તમે બી અમને જ્યાં જોવો છો યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, પણ આજે અમારી સાથે એક એવા વ્યક્તિ છે કે જે સ્નેપચેટ જે બધા યુઝ તો કરે છે, પણ એમાંથી અર્નિંગ કેમ કરવું ને એ હજી કોઈને નથી ખબર. પણ છેલ્લા 4 વર્ષથી સ્નેપચેટ થી અર્નિંગ કરે છે. એ સાથે અમારા જે રાજન દવે, કેમ છો ભાઈ? મજામાં? મજામાં. હા, તો આજે આપણે ટોપિક એવો જ લીધો છે કે સ્નેપચેટ થી અર્નિંગ કરી શકાય અને છેલ્લા 4 વર્ષથી અર્નિંગ કરે છે. તો આપણે પેલા જર્ની સ્ટાર્ટ કરીએ કે તમે આ વસ્તુ ક્યાંય સાંભળીને એવું હતું કે તમે વિચાર્યું કેવી રીતના કે ઇન્સ્ટા, યુટ્યુબ નહીં, ફેસબુક નહીં, પણ સ્નેપચેટ થી તમે કરી શકો આવું બધું? અર્નિંગ ના, મારું એવું માનવું હતું કે યુટ્યુબ જે છે ને એ યુટ્યુબ ના કારણે છે. યુટ્યુબ નથી તો યુટ્યુબર નું કોઈ મહત્વ નથી. એટલે જ્યાં ઓડિયન્સ છે, બરાબર, જે પ્લેટફોર્મ અત્યારે ગ્રો થઈ રહ્યું છે એમાં આપણા આગળ વધવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો 4 વર્ષ પહેલા મને એવું ફીલ થયું કે યુટ્યુબ પર વધારે પડતી ભીડ આવી છે, ઇન્સ્ટામાં વધારે પડતી ભીડ આવી છે અને સ્નેપચેટમાં કોઈ કોમ્પિટિશન નથી. એટલે મેં વિચાર્યું કે અહીંયા કોમ્પિટિશન પણ નથી અને આ પ્લેટફોર્મ જે છે એ ઉપર આવી રહ્યું છે. તો જેમ જેમ પ્લેટફોર્મ ઉપર આવશે આપણે ઉપર વધી જઈશું. એટલે મેં સિલેક્ટ કર્યું કે આપણે સ્નેપચેટ ઉપર કન્ટેન્ટ બનાવીશું. ઓકે, તો મેઇન જે બધા થંબનેલ જોઈને આવ્યા છે કે સ્નેપચેટ થી તમે અર્નિંગ આટલું કર્યું, બરોબર છે, તો એ કઈ રીતે પોસિબલ છે? કે ઇફ કોઈને અત્યારે સ્નેપચેટ થી અર્નિંગ કરવું હોય તો કઈ રીતના થઈ શકે છે? સ્નેપચેટ એક એવું પ્લેટફોર્મ છે જે લોકો, દરેક કોઈ પણ પ્લેટફોર્મ હોય, સ્નેપચેટ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, એની અંદર મેઇન છે ઓડિયન્સ. કે તમે ઓડિયન્સમાં કેટલો સમય આ પ્લેટફોર્મ પર રોકી શકો છો. ઓકે, સ્નેપચેટમાં પણ એવું જ છે કે તમે ફિલ્ટરના થ્રુ, કે તમે સ્ટોરીના થ્રુ, કે તમે સ્પોટલાઇટના થ્રુ તમે ઓડિયન્સને કેટલા ટાઈમ સુધી આ પ્લેટફોર્મ પર રાખો છો એટલો તમે રેવન્યુ જનરેટ કરશો. જેમ કે તમે દિવસની 20 સ્ટોરી મૂકો છો, 25 સ્ટોરી મૂકો છો, તો ઓડિયન્સનો ટાઈમિંગ જોવાનું વધી જશે. તો ઓડિયન્સ સ્નેપચેટ વધારે યુઝ કરશે. એ રીતે તમે જો ફિલ્ટર સારા બનાવો છો, લોકોને ફોટા પડવા ગમતા હોય છે, તો તમારા ફિલ્ટરની અંદર પણ આમાં વોચ ટાઈમ આવતો હોય છે. કે લોકો તમારા ફિલ્ટર આટલા ટાઈમ માટે યુઝ કરી રહ્યું છે. ખાલી લોકો ફોટા નથી પાડતા, લોકો વિડીયો બી રેકોર્ડ કરી રહ્યા છે. સ્પોટલાઇટમાં પણ એવું છે કે જેમ લોકો તમારા વિડીયો કેમ જોઈ રહ્યા છે, તો તમે વધારે સમય સુધી એમને રોકી શકો છો, તો એ તમને વધારે પૈસા આપશે. ઓકે, તો મતલબ કે આ વસ્તુ છે એ ફિલ્ટર બનાવીને અને એના થ્રુ તમે અર્નિંગ કર્યું છે? ફિલ્ટર છે, સ્પોટલાઇટ છે અને સ્ટોરી છે, એ ત્રણ અર્નિંગનો સોર્સ છે. એટલે સ્નેપચેટ જ તમને રૂપિયા પે કરે છે એવી રીતે? હા, સ્નેપચેટ થી પણ પૈસા જનરેટ થાય છે. સ્નેપચેટમાં પણ એક ફીચર છે ટોકનનો. ઓકે, એટલે તમે એ ટોકન આપીને અમુક ફિલ્ટર જે છે, એઆઈ વાળા ફિલ્ટર છે, તમે એને પરચેસ કરી શકો છો. કે જેમ કે આજકાલ તમે જોયું હશે કે ચશ્મા બદલાઈ જતા હોય છે, તો લેન્સકાર્ટ વાળા પણ એવી રીતે આપણને ઓફર આપતા હોય છે, સ્પોન્સરશિપ આપતા હોય છે કે તમે એવા ફિલ્ટર બનાવો કે લોકો સ્નેપચેટની અંદર ચશ્મા પહેરે અને એમાંથી સિલેક્ટ કરે કે એમના પર કયા ચશ્મા શૂટ થશે અને તમે એમાંથી એને બાય કરશો, એમાંથી તમે શોપિંગ કરી શકશો. તો એનાથી પણ આપણને સ્પોન્સરશિપ મળે, એમાંથી પણ આપણે જનરેટ કરી શકીએ રેવન્યુ. એટલે સ્નેપચેટ એવી જ રીતનું છે કે જેમાં સમજો કે જેમ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જે તે સ્પોન્સર એડ મળે છે, કે સ્પોન્સર રીતે કોઈ બી કરાવે છે, અથવા તો એડવર્ટાઇઝ થ્રુ મળે, તો એમાં એડવર્ટાઇઝ થ્રુ હોય છે સ્નેપચેટમાં, કે પછી તમે જે કઈ વસ્તુ ફિલ્ટર બનાવ્યું તો એના તમને રેવન્યુ આપે છે? કે સમજો કે આમાં કેવું હોય છે કે યુટ્યુબનું તમે સ્ટાર્ટિંગમાં જો તો એડ્સ આવે તો એની પર રૂપિયા મળતા હોય છે, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં સમજો કે 2 એડની વચ્ચે કોઈ બી એક આવી ગયું કે ત્યાં સ્પોન્સર આવે તો એના થ્રુ પૈસા ઇન્કમ યુટ્યુબ વાળા કે ઇન્સ્ટા વાળા તમને પે કરતા હોય છે એડ્સ થ્રુ. તો તમે એ વસ્તુ સમજો કે સ્નેપચેટમાં એ જ રીતે એડ્સ થ્રુ હોય છે, કે પછી આજે તમે કીધું ફિલ્ટર ને એ બધી વસ્તુથી હોય છે? નહીં, સ્નેપચેટની અંદર પણ સ્ટોરીઝ જે હોય છે, તમે સ્ટોરીઝ જોશો ને તો 10-15 સ્ટોરીઝની પછી એક એડ આવશે, પછી તમે બીજી સ્ટોરી જોશો તો એમાં વચ્ચે એક એડ આવશે. તો એડ થ્રુ પણ રેવન્યુ જનરેટ થાય છે. પણ કોઈ પણ ફિલ્ડ હોય, યુટ્યુબ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય કે સ્નેપચેટ હોય, એમાં એપ્લિકેશન્સના જે તરફથી પૈસા આવે છે એ હંમેશા ઓછા હોય છે અને સ્પોન્સરશિપના પૈસા વધારે આવતા હોય છે. ઓકે, મતલબ કે જેમાં એમાં જે સ્પોન્સરનું જે લાઈક એ જ રીતનું છે કે જે સ્પોન્સરશિપ થી તમને આવ્યું ત્યાંથી ઓછા સ્પોન્સરશિપનું રેવન્યુ વધારે હોય છે. અચ્છા, સ્પોન્સરશિપનું વધારે હોય છે. ઓકે, અત્યારે મેઇન વસ્તુ એવી સ્નેપચેટનું કહી શકાય કે તમે એકબીજાને મેપમાં ની બધી જોઈ શકો છો. જે મેપનું એમાં જે આપ્યું છે, શું કહેવાય મને એવો આઈડિયા નથી, બટ એ જે મેપનું જે હોય છે તો બીજા લોકો ક્યાં છે, શું છે એ બી તમે જોઈ શકતા. તો એક પ્રાઇવસીનું કરી શકાય કે શું કહી શકાય કે લાઈક પ્રાઇવસીનું એવું છે કે સ્નેપચેટ પોતાની જાતની અંદર પણ એક પ્રાઇવેટ એપ્લિકેશન છે. જેમ કે સ્નેપચેટની અંદર પણ મારે તમને રિક્વેસ્ટ મોકલવી હશે
તો મને તમારું આઈડી નથી દેખાતું, મને ખાલી તમારું યુઝર નેમ દેખાય છે, તમારો ફોટો પણ નથી દેખાતો, તમારો બીટમોજી દેખાય છે. ઓકે. એટલે આ વ્યક્તિ તમારી આઈડેન્ટિટી છુપાઈ રાખે છે. પણ જો તમે આપણે એકવાર ફ્રેન્ડ બની ગયા તો તમારું લોકેશન એ તમે જ અલાઉ કર્યું છે કે ભાઈ મારા ફ્રેન્ડ છે, અમારું લોકેશન જોઈ શકે છે. એ રીતે. અચ્છા, એટલે મોટા કે જે ફ્રેન્ડ હોય છે એ જ લોકો જોઈ શકે, બધા નથી જોઈ, બધા લોકો નથી. જેને તમે અલો કર્યું હોય એ જ લોકો જોઈ શકે છે. સ્નેપચેટ જ્યારે લોન્ચ થયું અને અત્યારનું સ્નેપચેટ, હા, તો બંનેમાં શું ફરક આવ્યા છે અને એમાં ચેન્જીસ શું આવ્યા છે? સ્નેપચેટનો જે મેઇન કોર હતો એ એની પ્રાઇવસી હતું. સ્નેપચેટ એક ઓપ્શન બનવા માંગતું હતું કે અમે ઇન્સ્ટાગ્રામ સિવાયનો એક અલગથી હટકે ઓપ્શન બનીશું, અને ઇન્સ્ટાગ્રામે પણ સારી રીતે અડોપ્ટ કર્યું છે. સ્નેપચેટની જે સ્ટોરીઝનું ફીચર છે કે ઓપન વન્સનું જે ફીચર છે એ બીજા લોકોએ પણ કોપી કર્યું છે. એટલે સ્નેપચેટના ઘણા બધા ફીચર તો સારા હતા જ, પણ સ્નેપચેટ બેઝિકલી જે હતું એ પ્રાઇવસી માટેનું અને ટીનેજ માટેનું એપ્લિકેશન હતું કે ટીનેજ વાળા લોકોને આ તરત પકડી નાખે. બરોબર. જેમ કે મારે મારે શો ઓફ કરવું છે, મારા ફ્રેન્ડ્સને બતાવવું છે કે હું અહીંયા આગળ, જેમ કે સ્ટુડિયોની અંદર હું પોડકાસ્ટ આપી રહ્યો છું, તો તરત સ્નેપ મોકલીશ અને લોકોને શો ઓફ કરીશ કે જો હું આ કરી રહ્યો છું. બાકી ઘણા લોકો પૂછતા હોય છે કે સ્ટ્રિક્સ નો મતલબ શું છે, સ્ટ્રિક્નો ફાયદો શું છે? સ્ટ્રિક્નો ફાયદો આમ જોવા જઈએ તો કશો જ નથી, બસ તમે ડેલી કનેક્શનમાં રહો છો તમારા ફ્રેન્ડના, તો એક સારી પણ વસ્તુ છે. આપણે આપણા ફ્રેન્ડ્સના અને ફેમિલીના કનેક્શનમાં ડેલી રહેવું જોઈએ, અને આપણે શું કરી રહ્યા છીએ આપણા ફ્રેન્ડ ફેમિલીને ખબર પડતી હોય છે. એક અપડેટ, ક્વિક અપડેટ આપણે આપીએ છીએ. ઓકે, એટલે અહીંયા મેઇન વસ્તુ આ અપડેટ માટેનું એના માટેનું થઈ શકે છે. અત્યારે મેઇન વસ્તુ તમને ખબર હોય તો બહુ મીમ્સ ને બધું ચાલ્યું છે કે સ્નેપચેટ યુઝ કરને વાલે લડકે, પછી સ્નેપચેટ યુઝ કરને વાલે ये वो. તો એ તમને એવું લાગે છે કે લાઈક કોઈ મિસ માર્કેટિંગ કર્યું હોય કે લાઈક સ્નેપચેટ ને પછાડવા માટે કે એના માટે કઈ? ના, સ્નેપચેટ ને પછાડવા માટે નહીં, પણ એક બીજો પણ મીમ ચાલે છે કે મર્દ સિર્ફ अपनी पसंदीदा औरत के लिए स्नैपचैट चलाता है. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક સાચી છે કે છોકરીઓ સ્નેપચેટ વધારે ચલાવે છે, છોકરીઓને ફિલ્ટરનું મહત્વ વધારે છે. ઓકે. એના કારણે છોકરાઓ પણ એને યુઝ કરે છે. ઓકે. ખાલી ને ખાલી છોકરીઓ માટે. અમુક લોકોનો મોટિવ એ હોય છે. ઓકે, હા, એ સાચી વસ્તુ. આ વાત જોરદાર કીધી, અત્યારે લીધી છે બહુ વધારે, કે લાઈક બધાએ આ વસ્તુ જે મીમ જે બધું પાડ્યું છે, પણ બધાના ફોનમાં એક છે કે સ્નેપચેટ બધાના ફોનમાં હોય છે. હા, ઘણા લોકો ડેલી મોકલતા નથી હોતા, પણ હોય છે ખરા. હા, એ વસ્તુ તો માનવામાં આવે છે કે આ વસ્તુ અંદર એગ્રી હોય છે. હવે સમજો કે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ થી તો લોકો કમાય જ છે, પણ હવે સ્નેપચેટ થી બીજો એ લોકોને કમાવવું હોય તો એ કઈ રીતના કમાઈ શકે? સ્નેપચેટ ની અંદર જનરલી એવું હોય છે કે તમે તમારી પર્સનલ લાઈફ લોકોને બતાવો છો. જેમ કે આપણે રેગ્યુલર વ્લોગિંગ હોય છે યુટ્યુબ ની અંદર, એવી રીતે સ્નેપચેટ ની અંદર સ્ટોરી હોય છે જેમાં તમે પર્સનલ લાઈફ ની અંદર શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, એ રેગ્યુલર બતાવતા હોય છો. તો તમારી જો સ્ટોરી કાઉન્ટ છે એ તમે 20, 25, 40, 50 સુધી મૂકી શકો છો, તો મૂકો, એમાં વધારે બેનિફિટ થાય છે. અને જેમ જેમ વધારે તમે સ્ટોરી મૂકશો અને એમ તમને વ્યૂઝ પણ ઓટોમેટિક વધતા હશે. અને એમાં બીજું પણ હોય છે કે લોકો લાસ્ટ જે તમે જોયું હશે, લાસ્ટ સ્ટોરી જે છે ને એ થોડીક એવી મૂકતા હોય છે કે લોકોને છેલ્લી સ્ટોરી સુધી પહોંચવું જ પડે, કે જોવું પડે કે અહીંયા આ શું કરી રહ્યા છે. એટલે જનરલી લોકો બધી સ્ટોરી દેખાડી પણ દે છે, પોતાના વ્યૂઝ પણ ગેઇન કરી નાખતા હોય છે. એટલે સ્ટોરી વ્યૂઝ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાકી સ્પોટલાઇટ ની અંદર પણ તમારું જો ઓરિજિનલ કન્ટેન્ટ છે, કોપી કન્ટેન્ટ નહીં, તમારું ઓરિજિનલ કન્ટેન્ટ છે, તમે એને સ્નેપચેટ વડે શૂટ કરીને સ્નેપચેટના ઓડિયો સાથે મૂકો છો, તો એ સ્પોટલાઇટ ઉપર પણ એ આગળ રીચ લે છે. લઈ શકે. હા, બાકી હું તો પોતે ફિલ્ટર્સ પણ બનાવું છું. સ્નેપચેટ ની અંદર જે તમે ફિલ્ટર યુઝ કરો છો એમાં મારું એક ફિલ્ટર છે ઇન્ડી એક્સ ગ્રીન કરીને. હું દાવા સાથે કહી શકું છું કે દરેક છોકરીઓએ પોતાના જીવનમાં એક વખત એ ફિલ્ટર યુઝ કર્યું જશે. બરોબર. હા, એ ફિલ્ટર મેં બનાવ્યું છે. શું વાત છે! તો એ ફિલ્ટર કોઈને બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકે? ફિલ્ટર બનાવવા માટે તો સોફ્ટવેર આવે છે, એ સ્નેપચેટ વાળાનું સોફ્ટવેર છે લેન્સ સ્ટુડિયો કરીને. ઓકે. તો એમાં કલર લેટ નું જેને થોડું બેઝિક નોલેજ હોય, મતલબ કલર કરેક્શન નું, કલર ગ્રેડિંગ નું, તો એ ફિલ્ટર બનાવી શકે છે. એમાં ડીપ નોલેજ પણ જરૂર નથી, તમે બેઝિક ફિલ્ટર બનાવી શકો છો. ઓકે, એટલે એ સમજો કે સોફ્ટવેર છે, સોફ્ટવેર થી તમે ફિલ્ટર બનાવો અને એના પછી સ્નેપચેટ સુધી કેવી રીતના પહોંચાડવાનું? એ જે એપ્લિકેશન છે, એ જે સોફ્ટવેર છે એ સ્નેપચેટ નું જ સોફ્ટવેર છે. તો તમે એમાં અપલોડ નું ઓપ્શન આપશો તો અપલોડ એ સ્નેપચેટમાં થશે. ઓકે, જ્યાં અપલોડ કરી દેશો તો એ પહેલા તમે તમારી રીતે પહેલા ફિલ્ટર સોફ્ટવેરમાં બનાવો, બનાવીને પછી એને અપલોડ કરી દેશો એટલે ડાયરેક્ટ સ્નેપચેટમાં અપલોડ થઈ જશે. ત્યાંથી પછી જેટલા લોકો યુઝ કરશે એ લોકો, મતલબ જેટલા લોકો યુઝ કરશે એ પ્રમાણે તમને પૈસા મળશે કે એમાં કેવી રીતના રહેશે? એમાં અત્યારે ટોકન સિસ્ટમ આવી ગઈ છે. ઓકે. તો ટોકન વડે લોકોને જો તમારું ફિલ્ટર વધારે, ફિલ્ટર ની અંદર એક ફિલ્ટર છે પણ એનો બીજો શેડ, ત્રીજો શેડ, ચોથો શેડ તમને ગમી રહ્યો છે તો એને લોકો બાય કરે છે. ઓકે. એ ટોકન મની થ્રુ તમારી જોડે પૈસા દેવાની જનરેટ થશે. ઓકે, એટલે જે ટોકન આવે છે એમાં કેમ ડોલર ની બધું આવતું એવી રીતના ટોકન આવે, ટોકન ને પછી તમે
ડોલરમાં કે Convert કરી શકો. કન્વર્ટ કરી શકો અને હા. તમે એને લઈ શકો. બરાબર. તમને આ ફિલ્ટર બનાવવાનો અને આ સ્નેપચેટ પર આવી રીતે અલગ જ રીતે તરી આઈડિયા ક્યાંથી તો આવ્યો? તમને એ વસ્તુ ક્યાંથી આવી? મારું એવું માનવું છે કે અત્યારે જમાનો જે છે ક્રિએટિવ વર્કનો છે. જેમ પહેલાના જમાનામાં લોકો માનતા હતા કે હાર્ડવર્ક જરૂરી છે, પછી લોકો માનતા થયા કે સ્માર્ટ વર્ક જરૂરી છે, પણ અત્યારે એવું નથી. અત્યારે આ મોબાઈલનો જમાનો છે, આ ઇન્ટરનેટનો જમાનો છે. અત્યારે ક્રિએટિવ વર્ક જે કરે છે એની પાસે જ પૈસો છે. તો એટલે એનાથી તમને આગળ વસ્તુઓ બધી જાણો. તો એની પાછળની સ્ટોરી શું છે? કેવી રીતના હોય? એકચ્યુઅલી સ્નેપચેટથી પૈસા કમાવાનો ટાર્ગેટ નહોતો, પણ એવું થયું કે મારી એક ફ્રેન્ડ હતી, તો જનરલી અમે લોકો બેઠા હતા અને ફોટો પાડવાનું મન થયું એને. તો એ ફિલ્ટર શોધતી હતી કે ના, હું તો મારા ફેવરેટ ફિલ્ટરની અંદર જ ફોટો પાડીશ, અને ફિલ્ટર એનું ડિલીટ થઈ ગયું. એટલે એને થયું કે ફિલ્ટર ક્યાં જતું હતું. એટલે મેં કીધું કે ચિંતા ના કર, ફિલ્ટર તો હું શોધી કાઢીશ એમ. તો 2-3 દિવસ સુધી મેં ફિલ્ટર શોધ્યું, 10 લોકોને પૂછ્યું કે ભાઈ તમે સ્નેપચેટ યુઝ કરો છો, આ ફિલ્ટર મને શોધી આપો, નામ શું હતું. તો કોઈને ખબર પડી નહીં. એટલે મેં થયું કે વાંધો નહીં, હવે ફિલ્ટર બનાવતા શીખી જઈશું, કોઈ મોટી વસ્તુ થોડી છે. આપણે ગુજરાતી લોકો એમ મોટી મોટી વાતો કરીએ કે અરે આમ તો આપણે આમ ચપટીમાં કરી દઈશું એમ. એટલે મેં પણ કીધું કે ફિલ્ટર તો આપણે બનાવી દઈશું, વાંધો નહીં. તો શીખ્યો ફિલ્ટર કેવી રીતે બનાવાય છે. મહિનો થયો હશે મને, મહિનામાં શીખી ગયો ફિલ્ટર કેવી રીતે બનાવે છે. અને એના પછી સેમ ટુ સેમ ફિલ્ટર જે મારી ફ્રેન્ડને ગમતું હતું, સેમ ટુ સેમ ફિલ્ટર મેં ક્રિએટ કર્યું, અને એનું જે આઇકન હતું એ પણ મેં સેમ ટુ સેમ જ રાખ્યું. બરાબર. અને પછી મને ખબર પડી કે એ જે મેઇન ફિલ્ટર હતું જે એને પસંદ હતું, એ ફિલ્ટર ડિલીટ થઈ ગયું છે, અને મેં એના આઇકનનો જ યુઝ કર્યો. અને બેનિફિટ મને એ મળ્યો કે એ ફિલ્ટર ઘણા બધા લોકોને ગમતું હતું, અને મેં પહેલું ફિલ્ટર સેમ ટુ સેમ એવું બનાવ્યું, એટલે એ ફિલ્ટર પહેલું જ ફિલ્ટર મારું વાયરલ થઈ ગયું. ઓકે, આ વર્ક મસ્ત કર્યું છે. અને જનરલી સોશિયલ મીડિયાની અંદર એવું જ હોય છે, તમે જે સારું કન્ટેન્ટ છે, ફિલ્ટર હોય કે કન્ટેન્ટ હોય, તમે સારું કન્ટેન્ટ કોપી કરીને તમે બનાવશો તો પણ તમારું કન્ટેન્ટ ઓટોમેટિક ગ્રો થઈ જશે. હાલવાનું છે. હા, એ અમારામાં સમજો કે એ જ વસ્તુ છે કે જે વસ્તુ ચાલતી હોય એને જ રિલેટેડ કોઈ બી વસ્તુ ટોપિક બનાવી દીધો કે કઈ કરી દીધું, એટલે એ આપણું હાલતું થઈ ગયું. હા, સેમ વસ્તુ એ જ વસ્તુ ત્યાં તમને એ વસ્તુ લાગી છે. બરોબર છે. અત્યારે તમને ખબર હોય તો એક વોર ટાઈપ ચાલી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટ વચ્ચે, કે બંને એકબીજાનું થોડુંક સિમિલર ચાલી રહ્યા છે અને બંને એકબીજાને અપ લાવવાનું ટ્રાય કરી રહ્યા છે. તો તમે આ વસ્તુને શું જોવો છો કે શું ફરક પડે છે, કે લોકો શું નવું લાવે છે, શું છે? જો એક વસ્તુ જાણવી જરૂરી છે કે ઇન્સ્ટાગ્રામની જે ઓડિયન્સ છે ને એ 18 વર્ષથી લઈને 30-32 વર્ષ સુધીની છે. ઓકે. જ્યારે સ્નેપચેટની ઓડિયન્સ એટલી નથી. સ્નેપચેટની જે ઓડિયન્સ છે નાની છે, ઓકે. એ 14 થી લઈને 20 વર્ષ સુધીની ઓડિયન્સ છે. Okay. મોટા મોટા જે 24-25 લોકોને સ્નેપ મોકલવાનો એટલો શોખ નહીં હોય, નથી હોય. પણ જે નાના બાળકો છે, ટીનેજ નવા જેના હાથમાં ફોન આવ્યો છે હા, ને, એ લોકોને શોખ છે. હા. એટલે સ્નેપચેટનું જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે એ બાળકો છે, ઓકે. જ્યારે ઇન્સ્ટાગ્રામની ટાર્ગેટેડ ઓડિયન્સ છે એ મોટા મોટા લોકો લોકો છે. હા, એ વસ્તુ. એટલે મેઇન વસ્તુ એ છે કે સ્નેપચેટની જે રેવન્યુ જનરેટ કરવાની વસ્તુ છે, તો છોકરાઓ પાસે પૈસા નથી સ્પેન્ડ કરવા માટે કે એડ્સ જોઈને છોકરો ઇન્ફ્લુઅન્સ થઈ જશે. એટલે સ્નેપચેટ ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક પણ છે કે સ્નેપચેટ હવે કેવી રીતે ગ્રો કરશે. જ્યારે ઇન્સ્ટાગ્રામની ઓડિયન્સ જે છે, જો એ સ્નેપચેટની અંદર કન્વર્ટ થાય ત્યારે સ્નેપચેટનું રેવન્યુ વધારે જનરેટ થઈ શકે એમ છે. આરામથી. એટલે સ્નેપચેટનું બી જે મેઇન મોટિવ અત્યારે એ જ છે કે વધારે ને વધારે ટાઈમ લોકો સુધી અમે ટાઈમ કન્ઝ્યુમ કરીએ અને અમારી એડ્સનો કંઈક ઉપયોગ થાય. બરોબર. તો આમાં તમે જે રીતે કીધું કે નાના બાળકોની બધે હોય છે, તો આમાં સેન્સિબલ કન્ટેન્ટ ને એ બધું આવતું હોય છે કે એની ઉપર કઈ રોક લગાડી દીધું છે, એવું કઈ હોય છે? કેવી રીતના હોય છે? એટલે સેન્સ્યુઅલ જે કન્ટેન્ટ હોય છે, એ જે કન્ટેન્ટ છે એ સ્પોટલાઇટની અંદર તમે જો પોસ્ટ કરો છો તો એની પર કમ્યુનિટી કન્ટેન્ટ લાગે છે, પણ તમે જો કોઈને પર્સનલી શેર કરી રહ્યા છો તો લાંબા સમય સુધી એના પર કશું એક્શન થતી નથી. કેમ કે તમારી પ્રાઇવેટ ચેટ પણ છે, એમાં તમારી પાસે પ્રાઇવસી પણ છે કે તમે ઓપન વન્સની અંદર જે પણ સ્નેપ મોકલો છો એ તમે મોકલી શકો છો. પણ જો તમે સ્ટોરીમાં મૂકો છો કે સ્પોટલાઇટમાં મૂકો છો ત્યારે પબ્લિકલી જોઈ શકે છે બધું. જેમ કે ફિલ્ટરની અંદર પણ તમે ફિલ્ટરની અંદર કોઈનું નામ યુઝ કરેલું છે ઓકે. તો પણ તમને એ ગાઈડલાઇન્સ આવશે. એટલે એમાં બી આ રીતે કમ્યુનિટી ગાઈડલાઇન્સ ને બધું તો છે જ. ઓકે. હવે તે બહુ આમ ક્રેઝ ચાલ્યો છે કે દરરોજની સ્નેપ મોકલવા, લોકો સુધી કનેક્ટ રહેવું, તો આનું શું ફ્યુચર કેવું તમને શું લાગે, કેવું હોઈ શકે છે, શું હોઈ શકે છે? એકચ્યુઅલી મારો જે દ્રષ્ટિકોણ છે બહુ પોઝિટિવ છે આના વિશે, કે તમે સ્નેપ મોકલો છો એનો મિનિંગ એ છે કે તમે તમારા ફ્રેન્ડના ડેલી કોન્ટેક્ટમાં રહી રહ્યા છો. જો તમે બીજા ફ્રેન્ડનો પણ તમે સ્નેપ ઓપન કરો છો, તમને ખબર પડશે કે મારા ફ્રેન્ડ ફરવા ગયો છે, કે મારા ફ્રેન્ડ ખાવા ગયો છે. એમ જરૂરી નથી કે તમે જાણો જ, પણ તમે જાણી રહ્યા છો તમારી ફ્રેન્ડશિપની અંદર જે ગેપ આવી જતો હોય છે એ ગેપ નહીં આવે. એટલે જો પોઝિટિવ રીતે જોવા જઈએ તો હા, આ કનેક્ટિવિટી માટે સારું છે, પણ દરેક સમયે સ્નેપચેટ યુઝ કરવું કે દરેક વસ્તુનું સ્નેપ પાડીને મોકલવું એ સેન્સેબલ નથી જ. ઓકે. એનાથી મતલબ કે આનો એક ફાયદો બી છે કે તમે એકબીજા સાથે કનેક્ટ રહી શકો, પણ એક ગેરફાયદો બી કહી શકાય એનું એડિક્શન ના થવું જોઈએ. હા, જો એ થઈ ગયું તો સમજો કે તમે નાની નાની વાત તમે સમજો કે કોઈને શેર કરી રહ્યા છો. હવે હું એ કહેવા માંગીશ
કે સ્નેપમાં બધાય અલગ અલગ લોકોને બધાને એક્સેપ્ટ કરી લેતા હોય છે, પછી રિક્વેસ્ટ મોકલતા હોય છે, કનેક્ટ થતા હોય છે. હવે તમે સમજો કોઈ અનનોન પર્સન હોય અથવા તો કોઈને બી તમે સમજો ડેલીની તમે એને મોકલો છો, તમારો વિડીયો છે કે ફોટા છે ડેલી મૂકો છો, તો એ કેમ યુઝ કરશે, શું યુઝ કરશે, આનો ફાયદો ગણી શકાય કે નુકસાન ગણી શકાય, શું કેવી રીતના ગણી શકાય એનું? એને નુકસાન તરીકે ગણી શકાય, કારણ કે તમારું જે સ્નેપચેટ છે ને એકદમ તમે રો છો. ઓકે. ઇન્સ્ટાગ્રામ ક્યારેક ને ક્યારેક ફિલ્ટર છે કે અમે તમે સારી પર્સનાલિટી બતાવો છો, પણ સ્નેપચેટ એવું નથી. સ્નેપચેટ ની અંદર એવું છે કે તમે તમારી રિયલ લાઈફ ક્યારેક ને ક્યારેક બતાવો છો કે હું ડેલી લાઈફમાં આ કરી આ દઉં કરી રહ્યો છું એમ. તો તમારી ડેલી લાઈફ તો એકચ્યુઅલી ઓરિજિનાલિટી છે ને, તો એનો યુઝ લોકો બીજી જગ્યાએ કરશે કે જો રિયલ લાઈફમાં આ વ્યક્તિ આવો જ છે, તો તમારી વધારે કે ભાઈ આ જેન્યુઅનલી હું આ જ વ્યક્તિ છું, ફેક બનીને એ પ્રિટેન્ડ કરી શકે છે, જો એ વસ્તુ એમની પાસે સેવ છે તો. હા, એ વસ્તુ એક થઈ શકે છે. અત્યારે તમને મોસ્ટ ઓફલી આમ જોતા હશો તો બધે એઆઈ નો જમાનો હવે આવતો જાય છે, બરાબર છે, અને સ્નેપચેટે એ ફીચર્સ કર્યું છે કે એઆઈ તરીકે એનું જે આવ્યું છે, તો એમાં ઘણી બધી ઇન્સિડન્ટ્સ બી બનતા હોય છે કે લાઈક સ્નેપચેટ આગળ આપણા બધા ડેટા હોય છે, તો પ્રાઇવેસીની કોઈ વસ્તુ હોય છે. પ્લસ વચ્ચે એક મેં વિડીયો બી એવો જોયો હતો કે એક છોકરીએ એનો આટલો બહારનો વિડીયો હતો, બહુ ડીપમાં મને યાદ નથી, પણ આટલો એને ફેસ મૂક્યો હતો અને એને એવું પૂછ્યું એઆઈ ને કે લાઈક મારે શું ચેન્જ કરવું જોઈએ એમ. તો સામેથી એ જવાબ આપ્યો કે તમે તમારા હાથમાં જે બેબી પકડ્યું છે ને એના તમે આ ક્લોથ ચેન્જ કરી શકો. લાઈક સમજો કે એને તો આટલો જ ફોટો મૂક્યો, તો હાથમાં એને બેબી હતું એ વસ્તુ ક્યાંથી એને ખબર પડી? તો લાઈક સ્નેપચેટ આ બધું ડેટા ક્યાંથી લે છે, કરે છે, શું છે, સેફ છે કે નથી, એ એક ક્વેશ્ચન. સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મમાં એવું છે કે તમારો ડેટા તો સેફ છે જ નહીં, કોઈ પણ પ્લેટફોર્મ હોય. જેમ કે એક ઇન્સિડન્ટ બહાર આવ્યો હતો કે ફોરેનની અંદર એક છોકરી હતી, એનું બ્રેકઅપ થઈ ગયું હતું, અને બ્રેકઅપ પછી એને વિચાર્યું કે હું ટિન્ડર ઇન્સ્ટોલ કરીને ટિન્ડર ચલાવીશ એમ. તો ટિન્ડર જ્યારે એવું ઇન્સ્ટોલ કર્યું અને 2 દિવસ ટિન્ડર ચલાવ્યું અને પછી થયું કે ટિન્ડરની જરૂર નથી મારે, તો એને ડિલીટ કરી નાખ્યું. પછી એને મનમાં થયું કે ટિન્ડરમાંથી તો મારો ડેટા લીક થઈ ગયો હશે એમ, કે મારી પસંદ શું છે, ના પસંદ શું છે. તો એણે એપ્લિકેશન આપી ટિન્ડર વાળા લોકોને કે મારો 2 દિવસમાં જે યુઝ કરેલો ડેટા છે એમાંથી તમે મારા વિશે શું ડેટા નીકાળ્યો એ તમે મને મોકલો. ત્યાં યુરોપની અંદર એવી ગાઈડલાઇન્સ છે કે તમે ડેટા શેર કરી શકો છો એમ. તો ટિન્ડરે 800 પેજની અંદર છોકરીનો 2 દિવસનો ડેટા મોકલો કે 800 પેજનું અમે કન્ટેન્ટ બનાવ્યું 2 દિવસના ટિન્ડર યુઝ પરથી. તો વિચાર કરો કે સ્નેપચેટનું એઆઈ જે છે, તો તમે કેમેરો ઓલ ટાઈમ ઓપન રાખો સ્નેપચેટની અંદર, તો કેમેરાની અંદર શું જે પણ વસ્તુ આવતી હોય છે રેકોર્ડ થતી હોય છે, બધી વસ્તુ થતી હોય છે, બરોબર. તો એમાંથી કંઈક ને કંઈક વસ્તુ એ લોકો ગ્રેબ કરતા હોય છે કે આમનો ઇન્ટરેસ્ટ શેમાં છે. ઓકે. અને એક વસ્તુ એવી છે કે લાઈક આપણું માઇક્રોફોન છે એ ઓન જ હોય છે. ઘણી વાર તમે જોજો એક વસ્તુ કે આપણે કઈ ડિસ્કસ કરતા હોય વાતને, તો કઈ બી સમજો કે આપણે પ્લાન કર્યો કે આપણે કામ કરીએ નેક્સ્ટ વીક ગોવા ફરવા જઈએ, તો સડનલી 1-2 કલાકમાં તમે જોજો જ્યારે ઇન્સ્ટાગ્રામ કે કઈ બી તમે યુઝ કરતા હશો કે સ્નેપચેટ કઈ બી યુઝ કરતા હશો, તેમાં તમને ગોવા વિશે સમજો કાં તો આવવા મળશે, કાં તો એના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વિશે આવવા મળશે, હોટલ વિશે આવવા મળશે. તો એ શું સાંભળે જ છે આપણો અવાજ, એવું કઈ છે કે શું એનું કઈ એલ્ગોરિધમ એવું સેટ કરેલું છે? એલ્ગોરિધમ એવું છે કે ગૂગલ અને જે મેટા છે એ બંનેનું આ બહુ મોટું માર્કેટિંગ નેટવર્ક છે કે એ દરેક વ્યક્તિનો ડેટા અત્યારે છે ને ડેટા બહુ મહત્વપૂર્ણ છે, કે તમારા વિશે જાણકારી તમને જેટલી નથી ને એટલી ગૂગલને છે ને એટલી મેટાને છે. તો એટલે એ લોકો શું યુઝ કરે છે કે તમારી જો આ વસ્તુની ઈચ્છા છે તો અમે એવી એડ્સ તમને આપીશું, કેમ કે મેઇન એ લોકોનો બિઝનેસ છે એડ્સ ઉપર છે, કે એમને કસ્ટમર ક્યાંથી આવશે, તો એડ્સ વાળા પૈસા આપશે અને એડ્સ વાળા લોકો તમે જ કસ્ટમર છો એમના, તો તમારો જ ડેટા એ તમારે જ વિરુદ્ધ વાપરે છે. બરોબર. એકાદે કહી શકાય કે સમજો ક્યાંય આપણે હવે સેફ તો કઈ છે જ નહીં. હા, સેફ ના કહી શકાય, પણ જનરલી મને એવું લાગી રહ્યું છે કે એટલી બધી પ્રાઇવેટ વસ્તુ પણ આપણે ફોનની અંદર એવી રીતે શેર બી ના કરવી જોઈએ. ઓકે. નોર્મલી જે આપણે વાતચીત કરતા હોઈએ છીએ એ વસ્તુ ઠીક છે, આપણે પર્સનલી આપણે ડિટેલ્સ છે, પાસપોર્ટ જેવી વસ્તુ છે એ બધી ફોનમાં ના રાખીને આપણે હેન્ડી રાખીએ તો વધારે બેટર છે. બરાબર. કોઈ બી વસ્તુ છે જેના સમજો કે ફાયદા છે તો સામે ગેરફાયદા બી હોવાના છે. તમે સ્નેપચેટના આ એડિક્શન વિશે તમે શું કહેશો? એડિક્શનમાં તો તમે જોડે પણ આવું થયું હશે કે તમે જ્યારે તમારા ફ્રેન્ડ જોડે ગયા હશો રેસ્ટોરન્ટની અંદર, તો એક ફ્રેન્ડ એવો હશે કે ખાવાનું આવી ગયું છે, બધું આવી ગયું છે, તો પણ ખાવાનું સ્ટાર્ટ નહીં કરવાનું. પહેલા એનો ફિલ્ટર શોધશે, પછી એનો સ્નેપ પાડશે, પછી જોશે કે ના મજા ના આવી, કેન્સલ, બીજો સ્નેપ પાડશે. અહીંયા ભૂખ લાગી હોય, અહીંયા ભૂખ લાગી હોય અને સ્નેપ તો ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં, તો અલગ એંગલથી પાડશે, અલગ એંગલથી પાડશે, પછી છેલ્લે જ્યારે જપ નહીં પડે તો છેલ્લે ઉપરથી પાડીને મૂકી દેશે. તમારી યાર કોઈ એવી વિયર્ડ મોમેન્ટ થઈ હોય કે તમે યાર હું સ્નેપચેટમાં હતો તો કઈ એમ શું કહેવાય કઈ એવું કઈ વસ્તુ થઈ તમારી યાર કઈ સ્નેપચેટમાં એવી કઈ વસ્તુ એવી થઈ છે? સ્નેપચેટની અંદર મારી જોડે નહીં, ઘણા બધા લોકો જોડે આ વસ્તુ થઈ હશે
કે સ્નેપચેટ ની અંદર એક ફીચર છે જે શોર્ટકટ બનાવે છે હા અને શોર્ટકટ ની જગ્યાએ ગ્રુપ બની જાય છે. હા એ વસ્તુ તો આપણે મેં બી જોઈ છે કે લાઈક અઠવાડિયે 2 અઠવાડિયે કોઈક એવું તો હોય જ કે ગ્રુપ બનાવી દીધું હોય પછી લીવ કરી દેવાનું ની બધી વસ્તુ હાલતી હોય. મારી જોડે એકવાર એવું થયું હતું મેં વિચાર્યું કે અમુક સ્નેપ આપણે ખાલી ભાઈબંધોમાં જ મોકલતા હોય, છોકરાઓને ના મોકલતા હોય એમ મસ્તી વાળા સ્નેપ. તો મને એમ થયું એક છોકરાઓનું ગ્રુપ અલગ બનાવી દઉં અને છોકરીનું અલગ બનાવી દઉં શોર્ટકટ. તો મેં છોકરાનું ગ્રુપ તો બની ગયું મારું. પછી મેં કીધું કે ચલો છોકરાનું બી અલગ બનાવી દઉં તો વાર્તા પતી જાય એમ કે અમને આ સ્નેપ નથી મોકલવાનું, અમને આ શોર્ટકટ ક્લિક નહીં કરવાનું. મેં શોર્ટકટ બનાવવાનો પ્રયત્ન કર્યો અને ગ્રુપ બની ગયું. બધી છોકરીઓનું ગ્રુપ એક સાથે અને સૌથી પહેલા મારે લેફ્ટ થવું પડ્યું. કોઈ કમેન્ટ કરે એ મેં સૌથી પહેલા લેફ્ટ. પણ સમજો કે હારું છે કે એમાં કોઈ છોકરા એડ નહોતા, ન કરતા તો જન્નત મજા આવી ગઈ હોત. એક સાથે આટલી બધી છોકરીઓ મળી ગઈ હોત આઈડી સ્નેપ. એ વાત પણ સાચી છે. કોઈ એવી સ્ટોરી મુકાઈ ગઈ હોય કે તમે ખાલી સમજો કે કોઈ પર્સનલ કોઈ વ્યક્તિને મોકલવા માંગતા હોય સ્ટોરી ચડી ગઈ હોય એવું કોઈ દિવસ એવું બન્યું છે? એવું તો બન્યું હતી પણ એવા ઘણા બધા લોકોની સ્ટોરી જોઈ છે મેં કે આ વસ્તુ તો મૂકવા જેવી નથી. હવે આપણી ઓડિયન્સને તમે શું કહેવા માંગશો કે જેને આ સ્નેપચેટમાં ગ્રોથ લેવો હોય અથવા તો એમાં આગળ વધવું હોય તો એને તમે શું ગાઈડ કરી શકો, તો સજેસ્ટ શું આપી શકો છો? અત્યારે સાહેબ સ્નેપચેટની અંદર સૌથી મેઇન વસ્તુ એ છે કે તમે ઓડિયન્સને ક્રિએટ કરો. તમારી પોતાની ઓડિયન્સ હોવી જોઈએ. સ્નેપચેટની તમે યુટ્યુબમાં પણ એવું જ હોય છે, જો તમારી પાસે ઓડિયન્સ છે તો તમે બોસ છો. એટલે તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમારી પાસે જો જનતા છે, તમે એવો ટાર્ગેટ કરો કે તમે વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકો. જેમ કે હું જ્યારે ફિલ્ટર બનાવતો હતો ત્યારે હું મારા પોતાના ફિલ્ટર યુઝ કરતો હતો. ભૂલથી બીજા કોઈનું ફિલ્ટર થયું તો ડિલીટ. મારા ફ્રેન્ડોને એ જમાનામાં મેં બહુ નીકાળ્યા છે કે ભાઈ તું મારો ફિલ્ટર યુઝ નહીં કરતો, અનફ્રેન્ડ. તું મારા ફિલ્ટર યુઝ નહીં કરતો, અનફ્રેન્ડ. બરોબર. મારા ફ્રેન્ડોને કમ્પલસરી કરી દીધું કે તું મારા ફિલ્ટર યુઝ કર. હવે તમારા જે ફ્રેન્ડ છે, વિચાર કરો તમે કોઈ પણ યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં તમે કન્ટેન્ટ બનાવી રહ્યા છો અને તમારા ફ્રેન્ડ જ એમ નથી હોતા, તમે મતલબ નહીં કમ્પલસરી કરો તમારા ફ્રેન્ડને કે મારું કન્ટેન્ટ જોવો, મારું કન્ટેન્ટ લાઈક કરો, મારું કન્ટેન્ટ શેર કરો. આ વસ્તુ જરૂરી આમાં બી છે કે જોવો, વિડીયો આખો જોવો અને શેર કરો બધાને, તો શું સપોર્ટ મળે યાર. સ્ટાર્ટિંગ પીરિયડ છે, સપોર્ટ મળે. લોકો એ જ છે કે સ્નેપચેટમાં બી સમજો કે ફિલ્ટર યુઝ કરો, હા આપો સપોર્ટ. હા, સ્ટોરી બધી જોવો. એમાં એક મારો ફ્રેન્ડ હતો, એ સારો હતો. મેં કીધું હતું કે સ્નેપચેટમાં સ્ટાર્ટિંગમાં હું જે સ્ટોરી મૂકતો હતો ને એની અંદર હું કોટ્સ મૂકતો હતો, સુવિચાર મૂકતો હતો. તો મને એમ ફીલ થતું કે મારા સુવિચાર કોણ વાંચતું હશે એમ. પણ મારા ફ્રેન્ડે મને કીધું કે ના, તું જે સુવિચાર મૂકે છે હું વાંચું છું એમ. ભલે લોકોને વાંચવું ગમતું હોય કે ના ગમતું હોય એ વસ્તુ સાઈડમાં છે, પણ તું ડેલી મૂકે છે તો કોક ના કોક તારા ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચતું હશે અને પછી તારી એવી ઓડિયન્સ ક્રિએટ થતી હશે. એ પ્રકારની ઓડિયન્સ તારી પાસે ક્રિએટ થશે. તો તમે પણ જે કન્ટેન્ટ મૂકવાનું ચાલુ કરો છો, તમે સ્ટાર્ટિંગમાં લાગતું હશે કે લોકો આ કન્ટેન્ટ નથી જોતા, પણ એટ ધી મોમેન્ટ છેલ્લે તો એવું થશે કે તમારી પર્સનલ ઓડિયન્સ બની હશે કે જે તમારું કન્ટેન્ટ જોશે. આ વસ્તુ તો છે. તો આજની પોડકાસ્ટને આપણે અહીંયા જ બતાવીએ છીએ. હોપ તમને ઘણું બધું જાણવા મળ્યું હશે સ્નેપચેટ વિશે. અને તો બી તમને કોઈ બી ડાઉટ હોય, કઈ વસ્તુ હોય તો રાજનભાઈનું આઈડી અમે મૂકી દઈશું સ્ક્રીન ઉપર, તો ડાયરેક્ટ તમે એમને ઇન્સ્ટાગ્રામ પર કનેક્ટ કરી શકો છો. અને બસ આવી જ રીતે કરતા રહો, સપોર્ટ કરતા રહો અને જેટલું બને એટલું લોકોને શેર કરો અને અવેર કરો કે કઈ રીતના આગળ એ લોકો બી ઘરે બેઠા બી ખાલી ફોટા પાડીને નહીં પણ કંઈક અલગ વસ્તુ કરીને બી એ લોકો કમાઈ શકે છે. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય, ટેક કેર. કેવું લાગ્યું એ તમે કહો? સેટઅપ તો બહુ સરસ છે અને તમારી જોડે વાત કરીને બી મજા આવી. એવું નથી લાગતું કે આપણે મતલબ પોડકાસ્ટ રેકોર્ડ કરવા માટે બેઠા છીએ, એવું લાગી રહ્યું છે આપણે નેચરલી વાતચીત કરી રહ્યા છીએ અને માહોલ પણ સ્ટુડિયોનો સારો છે કે એકદમ પોઝિટિવ વાઇબ્સ આવી રહી છે. બરોબર. બસ તો પછી મળીએ ફરીથી પાછા કંઈક નવી વસ્તુ, નવા પોડકાસ્ટ સાથે, નવી રીતે. ત્યાં સુધી બસ જોતા રહો અમને અને બસ આ જ રીતે લવ સપોર્ટ આપતા રહો.